નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 10માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ઉત્સાહિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્ચ્યુએટ, જેનું સ્પેલિંગ છે ACTUATE। એનો વર્બ ટુ છે એક્ચ્યુએટેડ, જેનું સ્પેલિંગ છે ACTUATED। વર્બ 3 છે એક્ચ્યુએટેડ, જેનું સ્પેલિંગ છે ACTUATED। બીજો ક્રિયાપદ છે ઉદાહરણ સાથે કહેવું અથવા દાખલા તરીકે ટાંકવું, જેને અંગ્રેજીમાં કહે છે અડ્યુઝ, જેનો સ્પેલિંગ છે ADDUCE। જેનો વર્બ 2 છે અડ્યુઝડ, જેનો સ્પેલિંગ છે ADDUCED। વર્બ 3 છે અડ્યુઝડ, જેનો સ્પેલિંગ છે ADDUCED। પછીનો ક્રિયાપદ છે પાસે હોવું અથવા નજીક હોવું, જેને અંગ્રેજીમાં કહે છે અજોઇન, જેનો સ્પેલિંગ છે ADJOIN। વર્બ 2 છે અજોઇન્ડ, જેનો સ્પેલિંગ છે ADJOINED। વર્બ 3 છે અજોઇન્ડ, જેનો સ્પેલિંગ છે ADJOINED। પછીનો ક્રિયાપદ છે મુલતવી રાખવું, જેને અંગ્રેજીમાં કહે છે અજર્ન, જેનો સ્પેલિંગ છે ADGOURN। એનો વર્બ 2 છે અજર્ન્ડ, જેનો સ્પેલિંગ છે ADJOURNED। વર્બ 3 છે અજર્ન્ડ, જેનો સ્પેલિંગ છે ADJOURNED। પછીનો ક્રિયાપદ છે ચેતવણી આપવી, જેને અંગ્રેજીમાં કહે છે એડમોનિશ, જેનું સ્પેલિંગ છે ADMONISH। વર્બ 2 છે એડમોનિશ્ડ, જેનું સ્પેલિંગ છે ADMONISHED। વર્બ 3 છે એડમોનિશ્ડ, જેનું સ્પેલિંગ છે ADMONISHED। એના પછીનો ક્રિયાપદ છે પૂજવું, જેને અંગ્રેજીમાં કહે છે અડોર, જેનું સ્પેલિંગ છે ADORE। વર્બ 2 છે અડોર્ડ, જેનું સ્પેલિંગ છે ADORED। વર્બ 3 છે અડોર્ડ, જેનું સ્પેલિંગ છે ADORED। એના પછીનું ક્રિયાપદ છે શણગારવું, જેની અંગ્રેજીમાં કહે છે અડોર્ન, જેનું સ્પેલિંગ છે ADORN। વર્બ 2 છે અડોર્ન્ડ, જેનું સ્પેલિંગ છે ADORNED। વર્બ 3 છે અડોર્ન્ડ, જેનું સ્પેલિંગ છે ADORNED। એના પછીનું ક્રિયાપદ છે ધ્યાન દોરવું, જેને અંગ્રેજીમાં કહે છે એડવર્ટ, જેનું સ્પેલિંગ છે ADVERT। એનો વર્બ 2 છે એડવર્ટેડ, જેનું સ્પેલિંગ છે ADVERTED। વર્બ 3 છે એડવર્ટેડ, જેનું સ્પેલિંગ છે ADVERTED। છેલ્લો ક્રિયાપદ છે અસર કરવી, જેને અંગ્રેજીમાં કહે છે અફેક્ટ, જેનું સ્પેલિંગ છે AFFECT। એનો વર્બ 2 છે અફેક્ટેડ, જેનું સ્પેલિંગ છે AFFECTED। વર્બ 3 છે અફેક્ટેડ, જેનું સ્પેલિંગ છે AFFECTED। આ સાથે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ। વિડીયો જોવા બદલ આભાર।